જે દિવસે આંદોલનની અંદર હિંસા કે કોઈ તોડફોડની એન્ટ્રી થઈ કે સરકારની જે મેલી મનસા છે આંદોલનને તોડવાની, એમાં જો જરા પણ એન્ટ્રી થઈ મોરબીના જેતપરની ટીમ અને નેહલભાઈ અમૃતિયા જે છે તે આખી સમિતિ અમારી છાવણીના સમર્થનમાં આવવાની છે। પાર્ટ 2 ની અંદર જે રીતે બિન રાજકીય આંદોલન ચાલુ હતું, આ પાર્ટ 3 કઈ રીતનું હશે અને તેમાં રાજકીય પક્ષો કે એન્ટ્રી લેશે કે કેમ, એ સંપૂર્ણપણે કંપની હિતમાં છે। એવા લેટર પેડો તૈયાર કરીને જો બિન રાજકીય છે તો આ રીતે જે નેતાઓ આવતા હોય છે તેને આવવા દેવામાં આવશે કે ગુજરાતમાં અત્યારે જે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે વીજ કંપનીઓ સામે, હવે ખેડૂતો છે તે ક્યાંક આર પારની લડાઈ માટે પાર્ટ 3 નું આયોજન છે તે ખેડૂતોનું થઈ ચૂક્યું છે। એ પાર્ટ 3 ની શરૂઆત છે તે ખેડૂતો દ્વારા કરી દેવામાં આવી છે અને પાર્ટ 3 હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। જેતપર ગામની જે સમિતિ છે તેમના દ્વારા પાર્ટ 3 નું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતભરનો આ મુદ્દો છે, વીજ લાઈનને લઈને ખેડૂતોમાં જે વિરોધ છે એ વિરોધ હવે ક્યાંક ને ક્યાંક આગળ વધતો જોવા મળી રહ્યો છે અને ખેડૂતો છે તે પાર્ટ 3 આંદોલન તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। ત્યારે મોરબીની એ મહેન્દ્રનગર ચોકડીથી આવેદન આપવા માટે જે પદયાત્રા યોજવામાં આવી હતી, આ પાર્ટ 3 નું પગલું હતું। તો બીજી તરફ આજે જે પડદરી તાલુકાની અંદર જે પ્રતિક ઉપવાસ નું આયોજન છે તે કરવામાં આવ્યું છે, તે પણ આ પાર્ટ 3 નો ક્યાંક એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે। હવે આગળની રણનીતિ ખેડૂતોની શું હશે, પાર્ટ 3 કઈ રીતે આગળ વધશે અને પાર્ટ 3 માં ખેડૂતોની કેવી કેવી માંગ હશે તેના પર અત્યારે સૌ કોઈની નજર છે અને આ જ વાતને લઈને આજે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ન્યૂઝ પર। આપની સાથે હું છું રાજેશ જોશી અને હું છું પ્રદીપ પાઠક। તો જે રીતે વાત કરી એ રીતે પાર્ટ 3 નું આયોજન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। પાર્ટ 3 ની શરૂઆત થઈ ગઈ છે। સૌ કોઈની નજર ખેડૂતોના જે પાર્ટ 3 આંદોલન છે તેમના પર છે। પાર્ટ 1 પાર્ટ 2 છે તે ખેડૂતો દ્વારા પૂરું કરવામાં આવ્યું છે। હવે પાર્ટ 3 ની શરૂઆત કરવામાં આવી છે। આ પાર્ટ 3 ઉપર સૌ કોઈની નજર છે। પ્રથમ પગથિયું છે તે મોરબીની અંદર શરૂ કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ પડદરીની અંદર પણ આજે પ્રતિક ઉપવાસ છે તે 3 દિવસ માટે શરૂ કરવામાં આવ્યું છે। આ જ વાતને લઈને અમારી સાથે બે ખેડૂત આગેવાનો જોડાય છે। રમેશભાઈ પટેલ છે જે પડદરીથી છે અને જેતપરથી છે પ્રતિકભાઈ પટેલ। આ બંનેનું સ્વાગત છે BS9 ન્યૂઝમાં। રમેશભાઈ, આપની પાસે આપણે જે પાર્ટ 3 તરીકેથી જે ઉપવાસ આંદોલન પ્રતિક ઉપવાસ આંદોલન 3 દિવસ માટેનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતના જે આયોજન છે અને કયા કયા મુદ્દે છે તે કરવામાં આવ્યું છે? છેલ્લા ઘણા દિવસથી મોરબીના જેતપર સ્થિત જે આંદોલન ચાલી રહ્યું છે એના એક ભાગ રૂપે, એના સમર્થનના ભાગ રૂપે આજે પડદરીની અંદર 3 દિવસનું ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે। ગઈ 6 જુલાઈએ પડદરીની અંદર બહુ મોટી વિશાળ ખેડૂત રેલી હતી ટ્રેક્ટર સાથેની, અને એટલા ટૂંકા સમયની અંદર આ પડદરીની અંદર બીજી પહેલ છે। હવે જે પાર્ટ 3 ની જાહેરાત જેતપરથી થઈ છે તેની અંદર એવું રૂપરેખા અને ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે કે હવે આ આંદોલન છે તે આખા ગુજરાતની અંદર લઈ જવામાં આવશે। તો એના ભાગરૂપે આ પહેલું ચરણ અમારું પડદરીથી અમે ચાલુ કર્યું છે। આગામી સમયની અંદર જેતપુર તાલુકો જે છે, રાજકોટ જિલ્લાનો જેતપુર છે, ધોરાજી છે, જામકંડોરણા છે, કાલાવડ છે, ત્યાં પણ બધા આંદોલનો, સભાઓ, રેલીઓ અને સરઘસો થવાની છે। અને ખેડૂતો વીજળીના હેવી વીજ પોલ, હાઈટેન્શન લાઈનના થાંભલાઓ જે છે એ થાંભલાઓની અંદર યોગ્ય વળતર મળે, બજાર કિંમત કરતા 4 ગણું વળતર મળે અને સરકારનો પરિપત્ર જે છે એની અંદર સુધારો લાવે, એના માટેની આ એક અમારી મુવમેન્ટ છે। બહુ સારો પ્રતિસાદ પહેલા જ દિવસે મળ્યો છે। હજુ 2 દિવસ સુધી છે। આવતીકાલે અમને મોરબીના જેતપરની ટીમ અને નેહલભાઈ અમૃતિયા જે છે તે આખી સમિતિ અમારી છાવણીના સમર્થનમાં આવવાની છે। અને પરમ દિવસે પણ ખેડૂત આગેવાનો, ખેડૂત શુભેચ્છકો, ખેડૂત હિતરક્ષકો જે કઈ છે તે બધા જ એકબીજાના સમર્થનમાં આવવાના છે। એટલે જે માંગણી છે એ માંગણી ઉપર ખેડૂતો અડગ છે અને એ કદાચ 1 વર્ષ સુધી આંદોલન ચલાવવું પડે તો પણ એનો કોઈ રંજ નહીં રહે। પણ 100 વાતની એક વાત, એક જેતપરના આંદોલનથી 2 ગણા વળતરની અને એડવાન્સ વળતર માટે સરકાર સહમત થઈ છે। હવે જેતપરની વાતને અમે હૈયે ધરી અને આખા ગુજરાતની અંદર આંદોલનને લઈ જશું। એટલે ખેડૂતના હિતનો નિર્ણય લેવામાં, ખેડૂતના હિતમાં પરિપત્ર બનાવવામાં 100% સરકાર ઝૂકશે અને અમારી માંગણી સંતોષશે।
પ્રતિકભાઈ, તમારી પાસે આવું છે, જેતપરથી આ શરૂઆત થઈ છે. પાર્ટ 1, 2 ત્યાંથી નક્કી કરવામાં છે. પાર્ટ 3 ની શરૂઆત પણ ત્યાંથી જ થઈ છે. પાર્ટ 2 ની અંદર જે રીતે બિન રાજકીય આંદોલન ચાલુ હતું, આ પાર્ટ 3 કઈ રીતનું હશે અને તેમાં રાજકીય પક્ષો ક્યાંય એન્ટ્રી લેશે કે કેમ? જી પ્રદીપભાઈ, સૌપ્રથમ તો BS9 TV નો આભાર કે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને એના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. રણનીતિની વાત કરીએ, પાર્ટ 3 ની વાત કરીએ, પાર્ટ 2 પણ બિન રાજકીય હતું, પાર્ટ 3 પણ બિન રાજકીય છે અને આવનારા સમયમાં જેતપર ગુજરાત છાવણી જે કંઈ પણ કાર્યક્રમ કરશે એ સંપૂર્ણ બિન રાજકીય કરશે. એના ઉપરાંત ગુજરાતના કોઈ પણ ખૂણે, કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં કોઈ પણ ખેડૂત કે કોઈ પણ ખેડૂત અગ્રણીઓ કાંઈ પણ કાર્યક્રમ કરશે બિન રાજકીય, તો જેતપર ગુજરાત ખેડૂત છાવણી સંપૂર્ણ સમર્થન આપશે. અને આવનારા સમયમાં જેતપર ખેડૂત છાવણી તાલુકાએ પ્રતિક ઉપવાસો, ત્યારબાદ પંચાયતના લેટર પેડો, પંચાયતમાં ઠરાવ કરીને કે સરકારે 4/7/26 ના રોજ જે પરિપત્ર બહાર પાડેલો છે એ સંપૂર્ણપણે કંપની હિતમાં છે. એવા લેટર પેડો તૈયાર કરીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવશે. રમેશભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો માટે, અત્યારે પડદરીમાં પણ આજે 3 દિવસનો ઉપવાસ રાખવામાં આવ્યું છે, સમગ્ર બિન રાજકીય રાખવામાં આવ્યું છે. શું કહેશો, કઈ રીતે આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવવામાં આવશે કે આગામી સમયમાં કઈ બીજી પણ રણનીતિ કરવામાં આવશે આમાં? રમેશભાઈ. જે દિવસે આંદોલનની અંદર હિંસા કે કોઈ તોડફોડની એન્ટ્રી થઈ કે સરકારની જે મેલી મનસા છે આંદોલનને તોડવાની, એમાં જો જરા પણ એન્ટ્રી થઈ તો આંદોલન તે જ દિવસે વિખાઈ જશે અને આયોજકો જે છે તે હેરાન થઈ જશે. એટલે ગાંધીજી, મહાવીર અને બુદ્ધનો આ દેશ છે અને એ ગાંધી ચિંધ્યા માર્ગે ઘણી વખત આંદોલનો, માંગણીઓ અને સભા સરઘસોની અંદર ભલે ધાર્યા કરતા કદાચ થોડું પરિણામ મળ્યું હશે, પણ મળ્યું છે. એટલે જેતપરની છાવણીથી લઈ અને અમારું પડદરી હોય કે આગામી સમયની અંદર લોધિકાના ગામડાઓ જે છે તે તમામ જગ્યાએ બિન રાજકીય રીતે અને અહિંસક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલશે. અને અમને ભરોસો છે, ખેડૂતો ઉપર ભરોસો છે, અમારી સાથે કામ કરવા વાળી જે ટીમ છે એની ઉપર ભરોસો છે કે બિન રાજકીય રીતે અને અહિંસક રીતે પણ અમારું આંદોલન, ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમારું આંદોલન એક દિવસ 100% પરિણામલક્ષી કામ કરશે. ચોક્કસથી રમેશભાઈ, તમારી વાત યોગ્ય છે. પ્રતિકભાઈ, એક પ્રશ્ન તમને એ પૂછવો છે કે ખેડૂતો છે કે ખેડૂત જે સમિતિ છે અત્યારે રાજકારણથી દૂર કેમ રહે છે, કે આંદોલનમાં રાજકારણ એન્ટ્રી આપતી કેમ નથી? આ એક મહત્વનો પ્રશ્ન સૌ કોઈના મનમાં છે. તમારો શું સંદેશ છે? પ્રદીપભાઈ, ભૂતકાળમાં જોયેલું છે કે ઘણા બધા આંદોલનો થયા છે, ત્યાંથી ઘણા બધા નેતાઓ પ્રગટે છે અને પોતપોતાના રોટલા શેકવા માટે આવી રહ્યા છે. પણ જેતપર છાવણીમાં ગુજરાતીમાં બોર્ડ મારેલું છે કે કોઈ પણ રાજકીય માણસોએ આ છાવણીમાં આવવું નહીં અને અહીંથી કોઈને રોટલા શેકવા મળશે નહીં. અને જેતપર છાવણી નીચેના કોઈ પણ કાર્યક્રમ હશે, ભવિષ્યમાં પણ અમને જાણ થશે કે આ કાર્યક્રમમાં કે આ પ્રોગ્રામમાં કોઈ ને કોઈ રાજકારણ રમી રહ્યું છે કે પોતાનો લાભ સંતોષવા માટે આવી રહ્યા છે, એને જાહેરમાં અપમાનિત કરીને આંદોલનથી દૂર કરવામાં આવશે. રમેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે તમારો ઉપવાસ આંદોલન છે તેમાં જે રાજકારણના લોકો છે તેમને પણ જાહેરાત કરી છે કે અમે મુલાકાત માટે જશું. જો બિન રાજકીય છે તો આ રીતે જે નેતાઓ આવતા હોય છે તેને આવવા દેવામાં આવશે કે કઈ રીતનું છે આયોજન છે ત્યાં? જો દરેક તાલુકાની ટીમ હોય, સમિતિ હોય, એની પાસે જેતપર જેટલું સમર્થન કે જેતપર જેટલું પાછળનું બેકઅપ કે એની તાકાત ન હોય. અમે જેતપરને 100 સલામ કરીએ છીએ કે તેને જે જજુઈમાં છે તેને જે પ્રચંડ જન સમર્થન આખા ગુજરાતમાંથી મળ્યું છે, તો એ વાત એ સમયે એને જે લીધી છે કે ભાઈ કોઈ રાજકારણીઓએ અહીંયા આવવું નહીં, એ વાત યથાયોગ્ય છે, અમે દિલથી માનીએ છીએ. પણ દરેક તાલુકા પાસે એટલી બધી તાકાત ન હોય જે જેતપર પાસે છે. એટલે અમારી સમિતિ જે છે, ખેડૂત હિતરક્ષક સમિતિ, સંપૂર્ણ બિન રાજકીય છે. એની અંદર કોઈ રાજકીય પાર્ટીના હોદ્દેદારોને કે સંગઠનના હોદ્દેદારોને અમે નથી લીધા. પણ અમારા આંદોલનને વધુ વેગ આપવા માટે, વધુ સમર્થન માટે અમે બીજા જે લોકો અમને સમર્થન આપવા આવે છે એને અમે વેલકમ કીધા છે અને ચોખવટ કરી છે કે તમારો જે ગમછો છે, જે રાજકીય પાર્ટીનો કે કોઈ સંગઠનનો બેનર છે, ઝંડી છે કે ખેસ છે, એને તમે થોડી દૂર રાખી અને અમારા સમર્થનમાં આવી શકો છો. તો દરેકની શક્તિ પ્રમાણે એ ચેલેન્જ આપી શકતા હોય છે
આજે જેતપુર પાસે જે તાકાત છે કે જેતપુર પાસે જે સમર્થન છે તે બીજા તાલુકા પાસે ન હોય. અમે પણ ઈચ્છીએ છીએ કે આવનારા સમયની અંદર અમને પણ જેતપુર જેટલું બળ મળે અને જેતપુર જેટલું સમર્થન મળે તો ત્યારે અમે પણ કહી શકીએ કે અહીંયા અમે ફક્ત બિન રાજકીય લોકોને જ એન્ટ્રી આપશું એમ. પણ અત્યારે જેતપુરની વાત એની જગ્યાએ યોગ્ય છે અને સાચી છે, અને એ સિવાયના તાલુકાઓએ જે કોઈ સંગઠનના લોકોને કે રાજકીય લોકોને સમર્થન માટે ખાલી બોલાવ્યા છે તો એ પણ એની જગ્યાએ સાચા હોય છે. પણ એનો ખેસ, એનું બેનર દૂર રાખીને અને અમારી ખેડૂત હિતરક્ષક સમિતિ પડધરી જેનું ગઠન કર્યું છે અમે, એ બિન રાજકીય છે, એની અંદર કોઈ રાજકીય વ્યક્તિઓ નથી. ચોક્કસથી પ્રતિકભાઈ, જે રીતે આપ જેતપર સમિતિમાંથી છો, તો મારો એક પ્રશ્ન એ છે, જેતપર સમિતિ દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જ્યારે ત્યાં આમરણાથ ઉપવાસ ચાલી રહ્યો હતો ત્યારે કે આગળ કોઈ પણ ગામ કે કોઈ શહેર કે કોઈ ગામની અંદર બીજી ઉપવાસ છાવણી ન કરવામાં આવે, પણ અત્યારે આ જે ગુજરાત આખાનો મુદ્દો છે, સમગ્ર ગુજરાતભરના ખેડૂતોનો આ પ્રશ્ન છે, અને અત્યારે બધી જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને પોતાનો આક્રોશ છે તે ક્યાંક કોઈ ને કોઈ અંશે બતાવી રહ્યા છે. તો જેતપર ગામને એટલું સમર્થન મળ્યું છે, તો જેતપરની સમિતિ બીજા ખેડૂતોને સમર્થનમાં જવા માટે તૈયાર છે, શું કેવું તમારું? જે તે સમયે જેતપરથી પ્રેસ કરીને કહેવામાં આવેલું, પણ એ મોરબી જિલ્લા પૂરતું સીમિત હતું. અને આજે સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે. તો આ સમગ્ર ગુજરાતના લોકો જેતપર સુધી ન પહોંચી શકતા હોય, ક્યાં ને ક્યાંક દૂર પડતું હોય, એટલે અને બીજા નંબરમાં કે તાલુકાએ જિલ્લાએ નવી છાવણીઓ થશે બિન રાજકીય રીતે, તો લોકો સ્વયંભૂ આવવાના છે. રમેશભાઈની વાત સાથે હું એગ્રી છું કે આવનારા સમયમાં બિન રાજકીય જે પણ જગ્યાએ આંદોલન ચલાવવામાં આવશે, ત્યાંથી જેતપુર છાવણી સંપૂર્ણપણે ટેકો જાહેર કરશે. પણ અમુક જગ્યાએ પોતપોતાના રોટલા શેકવા માટે મોરબીમાં છાવણીની જાહેરાત કરેલી, પણ ક્યાંક ને ક્યાંક એ પોતે એમાં આગળ નથી વધી શક્યા. પરંતુ આવનારા સમયમાં જામનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, કચ્છ જિલ્લો છે, જ્યાં વીજપોલથી વધારે અસરગ્રસ્ત છે, એ વિસ્તારના ખેડૂતોએ પ્રતિક ઉપવાસના પડધરીના કાર્યક્રમને જોઈને એ ટાઈપના કાર્યક્રમો આપવા જોઈએ. ત્યાર પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવું જોઈએ, જેમાં જેતપુર ગુજરાત છાવણી સંપૂર્ણપણે ટેકો આપશે. પ્રતિકભાઈ, મારો પ્રશ્ન એક તમને એ છે કે અત્યારે ગુજરાતભરના ખેડૂતો છે જે વીજપોલથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે, તેમને હવે જેતપર ગામની જે સમિતિ છે અથવા તો જેતપર ગામની અંદર જે આંદોલન થઈ રહ્યું છે એના પર પૂરો ભરોસો છે અને વિશ્વાસ છે કે અહીંયાથી અમને ન્યાય મળશે. તો પાર્ટ 2 ની અંદર સરકારે પોતાની રીતે ખેડૂત હિતમાં ક્યાંક થોડો ઘણો નિર્ણય લીધો છે, પરંતુ હજી સમિતિ અને ખેડૂતો છે તે આ માંગ સ્વીકાર્ય નથી, કારણ કે એમાં એને અસંતોષ છે. તો ખેડૂતોનો જે વિશ્વાસ જેતપર ગામની સમિતિ પર છે, તો જેતપર ગામની જે સમિતિ છે તેમના દ્વારા જ પાર્ટ 3 નક્કી કરવામાં આવ્યું છે. પાર્ટ 3 થી ખેડૂતોને કેટલો સંતોષ થશે અને સરકાર જે આ નિર્ણય લેવામાં હજી ક્યાંક અટકાય છે, તમને શું લાગે છે આ પાર્ટ 3 થી ખેડૂતોની માંગણી સ્વીકારાશે અને પાર્ટ 3 કઈ રીતનું હશે એ જાણવું છે? સૌપ્રથમ તો આપણે વાત કરેલી કે 2 દિવસ પહેલા જોયેલું હશે 14 તારીખે તો મોરબી કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું અને ન્યૂઝને પણ એ આવેદન પત્રની કોપી આપેલી છે. 4/7/2026 નો જે પરિપત્ર છે સરકારે રજૂ કરેલો, અને જીતુભાઈએ મોટા અવાજમાં વાત કરેલી કે ખેડૂત હિતમાં છે. એ પરિપત્ર સંપૂર્ણપણે કંપની હિતમાં છે, સંપૂર્ણપણે કંપની હિતમાં છે. કદાચ એ નેતાઓ જાજુ નહીં ભણેલા હોય, પણ એની પાસે સચિવો છે, અધિકારીઓ છે, એ તો ભણેલા છે ને, એને તો કઈક વિચારવું જોઈએ ને કે આ ખેડૂત હિતમાં નથી, આ કંપની હિતનો પરિપત્ર છે, ત્યાર પછી રજૂ કરવો જોઈએ. અને એ પરિપત્રમાં હજારો છીંડા રાખેલા છે સરકારે અને સરકારના અધિકારીઓએ, નેતાઓએ, સરકાર ચલાવતા નેતાઓએ હજારો છીંડા રાખેલા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને છેતરવામાં આવ્યા છે. જો જે તે સમયે એને સંપૂર્ણ ખેડૂતના હિતમાં પરિપત્ર રજૂ કર્યો હોત તો આજે ફરી વખત આવેદન પત્ર ન દેવું પડ્યું હોત. આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે, એમાં 23 મુદ્દા આપેલા છે. ત્યારે 6 મુદ્દાની માંગણી હતી, પણ 6 મુદ્દા એને ખેડૂત સમક્ષ એ રીતે રજૂ કર્યા કે ક્યાંક ને ક્યાંક કંપની હિતમાં, અને એમાં માઇનોર બધી જગ્યાએ છીંડા રાખીને, એટલે ખેડૂતોએ ફરી વખત એને ચેલેન્જ રૂપે બીજા 23 મુદ્દા મૂકેલા છે. જો એ મુદ્દાની માંગણી પ્રોપર સ્વીકારવામાં આવશે તો ખેડૂત આંદોલન બંધ કરવા માટે રેડી છે. જી ચોક્કસથી રમેશભાઈ, આપણી પાસેથી એ જાણવું છે કે ખેડૂતોને જે આ લડાઈ લડી રહ્યા છે, તમે શું લાગે છે ખેડૂતો એક થયા છે? અને જો ખેડૂતો એક થયા હોય
તો એનું કારણ શું લાગે છે? આ બિન રાજકીય આંદોલન હતું એટલે એકતા જોવા મળી રહી છે કે રાજકીય હતું એટલે એકતા મળી રહી છે? શું લાગે છે રમેશભાઈ? નહીં, અમને જે પ્રેરણા મળી છે, જે બળ મળ્યું છે, એ જેતપરથી મળ્યું છે. પછી ભલે દરેક પોતાની શક્તિ પ્રમાણે સમિતિની અંદર ફેરફારો કરતા હોય છે, પણ જે અત્યારે ખેડૂતોને અનેક પીડાઓથી એ અત્યારે ગ્રસ્ત હતો, એની પાસે ખેતીની જણસીના ભાવનો પ્રશ્ન હતો, અચાનક જયારે માવઠું થાય ત્યારે એને વળતરનો પ્રશ્ન હતો, અને એને ક્યારે પણ એવી રીતના ભાવાંતર યોજના લાગુ ન પડી, પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી, MSP પ્રમાણે, એટલે ઘણા બધા પ્રશ્નો હતા. એરિયા પ્રમાણે અલગ અલગ પ્રશ્નો હતા કે જુનાગઢના એરિયામાં, જંગલ અમરેલીના એરિયામાં ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન હતો, ખેડ વિસ્તારનો પ્રશ્ન અલગ હતો. તો દરેક વિસ્તારમાં, દરેક એરિયામાં અલગ અલગ પ્રશ્નો હતા. પણ અત્યારે જે મેઇન પ્રશ્ન અત્યારે બધાની સામે મોં ફાડીને ઉભેલી સમસ્યા જે છે તે વીજ પોલની છે. એનાથી આવનારા સમયની અંદર પોતાની આજીવિકા, પોતાની રોજીરોટી અને એની ઉપર જે આફત આવવાની હતી, એના લીધે આખા ગુજરાતના ખેડૂતો જે છે તે જાગૃત થયા. અને આ એક હતું શાસનની સરકારમાં ઘણા વર્ષો પછી ખેડૂતો એકી સાથે જાગૃત થયા છે. તો અમને આશા છે ને વિશ્વાસ છે કે આ ખેડૂતો પોતાનું સંગઠન, પોતાની શક્તિ અને પોતાની એકબીજા પ્રત્યેનું જે સંકલન છે તે જાળવી રાખશે અને આવનારા સમયની અંદર આ કામને એ પોતાના અંજામ સુધી, પોતાની અપેક્ષા પરિણામના અંજામ સુધી ચોક્કસ પહોંચાડશે. ચોક્કસથી રમેશભાઈ, પ્રતિકભાઈ, આ બંને ખેડૂત આગેવાનો અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જે રીતના ખેડૂતો દ્વારા અને જેતપરની જે સમિતિ છે તેમના નેજા હેઠળ જે પાર્ટ 3 નું આયોજન કરી અને પાર્ટ 3 શરૂ કરી દેવામાં આવ્યું છે, આ પાર્ટ 3 પર સૌ કોઈની નજર હતી કે આજે પાર્ટ 2 પૂરું થયું તે 20 દિવસ કે 19 દિવસ સુધી ચાલ્યું, પરંતુ જે ઉપવાસ પર બેઠેલા લોકો હતા તેમના ભવિષ્ય માટે થઈને એ ત્યાં પૂરું કરવામાં આવ્યું. તે બાદ સૌ કોઈની નજરે પાર્ટ 3 પર હતી કે હવે ખરેખર ખેડૂતોને ન્યાય મળશે ક્યારે, આવા કેટલા આંદોલન કરવા જોશે તેના પર સૌ કોઈની નજર હતી. પરંતુ હવે જે જેતપરની સમિતિ છે તેમના પર ખેડૂતોને પૂરેપૂરો વિશ્વાસ પણ છે. જી ચોક્કસથી રાજેશ, આપણે જે ખેડૂતો સાથે વાત કરી આજે આંદોલનમાં આપણે ગયા હતા ત્યાં, કે ખેડૂતો કહી રહ્યા છે કે વાવણી છોડીને આંદોલન કરવું પડે તો પણ કરશું, અને 1 વર્ષ માટે આંદોલન ચલાવવું પડશે તો પણ અમે ચલાવશું. એટલે ખેડૂતોમાં કે છે કે આજે વીજ કંપની આવી રહી છે, હાઈ ટેન્શન લાઈન, તેને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. એટલે ખેડૂત કહી રહ્યા છે કે અત્યારે જે વાવણીનો સમય હોય છે, અમારે ખેતરમાં જઈને વાવણી કરવાનો હોય છે, પરંતુ જો અમારે આંદોલનમાં જવું પડશે તો અમે પહેલી પ્રાયોરિટી અમે આંદોલનને આપશું. એટલે કે જે આ વીજ પોલ આવી રહ્યો છે પડધરીમાં, હજી વીજ પોલ જ્યાં આવવાનો છે ત્યાં નોટિસો પાઠવવામાં આવી છે, ઘણા ખરાઓને નોટિસો મળી છે, ઘણા ખરાઓને નોટિસો નથી પાઠવવામાં આવી. અને જે હવે વીજપોલ ત્યાં આવી રહ્યો છે એને લઈને ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે. આની પહેલા તેઓએ ટ્રેક્ટર યોજી અને વિરોધ કરવામાં આવ્યો હતો ને અત્યારે 3 દિવસના જે આ ઉપવાસ છે તે ગોઠવવામાં આવ્યા છે. પાર્ટ 3 છે તે જેતપરની સમિતિ દ્વારા છે તે નક્કી કરવામાં આવે છે. જેતપર સમિતિ દ્વારા જે બહાર પાડવામાં આવે છે તેના દ્વારા જ પાર્ટ 3 છે સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂતો છે તે એના આધારિત આંદોલન કરી રહ્યા છે અને તેના આધારિત તેના નેજા નીચળ એટલે કે જે આ પડધરીમાં આંદોલન ચાલી રહ્યું છે તે જેતપર સમિતિને નીચે છે તે આ ચલાવવામાં આવી રહ્યું છે અને બિન રાજકીય છે તે આંદોલન હાલ રાખવામાં આવ્યું છે. હવે ખેડૂતો આગામી સમયમાં કેવી પાર્ટ 3 માં રણનીતિ બનાવે છે, કેવું આંદોલન કરે છે, હાલ અત્યારે તો ઉપવાસ આંદોલનનું છે તે બહાર પાડવામાં આવ્યું છે. તમામ ગામોમાં ખેડૂતો પાસે જશે, મુલાકાતો કરશે, એ રીતનું પાર્ટ 3 માં ગોઠવવામાં આવ્યું છે. પરંતુ આગામી સમયમાં પાર્ટ 3 માં કઈ રીતે લડાઈ આપે છે તે હવે ખેડૂતો અને સમિતિ દ્વારા છે તે નક્કી કરવામાં આવશે. આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.